પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણના અનાવડા ખાતે સરસ્વતી નદીના કિનારે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શરૂ થયેલી શ્રીમદ ભાગવત કથાના ત્રીજા દિવસે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલે કથા સ્થળે હાજરી આપી દિવ્ય કથાનું શ્રવણ કર્યું. આયોજકો દ્વારા રાજ્યપાલનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. આ અવસરે આનંદીબેન પટેલે દારૂ મુદ્દે સ્પષ્ટપણે જણાવ્યું કે દારૂથી સૌથી વધુ ભોગ મહિલાઓ બને છે. તેવી પરિસ્થિતિ વિશે કોઈ વિચારતું નથી. ઉત્તર પ્રદેશમાં હું દારૂ મુક્તિ માટે કામ કરી રહી છું. જીવનને શુદ્ધ બનાવવા કામ કથા કરે છે. તેમણે ગાયોની હાલત અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું, ઘણા પશુપાલકો ગાયોનું દૂધ દોઈને તેને રસ્તા ઉપર રઝળતી કરે છે, જેનાથી ગાયો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે. કચરો અને પ્લાસ્ટિક ખાઈ તેમના આરોગ્યને જોખમમાં પહોંચે છે. આનંદીબેન પટેલે અનુરોધ કરતા કહ્યું કે ગાયમાં અનેક દેવી દેવતાઓ વસે છે. સૌથી પહેલા ચૂંટણી ફંડ આપ્યો હતો 50,000 51,000 રૂપિયા એ બેબા શેઠે આપ્યો અને ત્યારથી અમારો એક ઘર જેવો પરિવાર થઈ ગયો છે. હું અહીં આવી એટલે તરત જ મને કાનમાં કહી ગયા કે હું 31 લાખ રૂપિયા આ મૂંગા પ્રાણીઓની સેવા કરવા માટે આપું છું. પણ મારે એક વાત કહેવું તો અભિનંદન આપું છું એમને. મારે એક વાત કરવી છે મિત્રો, આપણે બધા પટેલો છીએ. ગાય દોઈને દૂધ પીધું છે, માખણ ખાધું છે, છાશ પીધી છે અને જ્યારે ગાય બસુકી જાય ત્યારે એને આપણે છોડી મૂકીએ અને રોડ પર રખડતી હોય, કોઈ વાહન આવે એટલે કચડી નાખે, એ શોભા નથી દેતું. આપણે ગાય આપણા ઘરેથી જ મૃત્યુ પછી આપણા ઘરેથી જ જવી જોઈએ એ સંકલ્પ કરીએ. કેટલી ગૌશાળાઓ બનાવીશું આપણે? ભરવાડ સમાજ હોય, રબારી સમાજ હોય, પટેલ સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, ગાય પાલન કરે છે. એ જ આપણા ઘરને ચલાવે છે. એના દૂધમાંથી આપણે પૈસા મેળવીએ છીએ. ઘણી વખત તો આપણે બાળકોને પણ નથી પીવડાવતા, પ્રજ્ઞાને વુમનને નથી પીવડાવતા. પૈસા એકત્ર કરવા માટે આપણે આ બધું કરી રહ્યા છીએ મિત્રો. અને મેં તો નાનપણથી જોયું છે. મારા ઘરે 50 પશુઓ હતા, ગાય બી હતી, પણ અમે કદી એવા પશુઓને ઘરેથી જ વિદાય આપતા હતા. તિલક કરી, હાર પહેરાવી અને પિતાજી એને વિદાય આપતા હતા કે હવે સ્મશાનમાં જશે. એ ભાવ આપણે કેમ જતો રહ્યો? પુનઃસર્જન કરવાની જરૂરિયાત છે મિત્રો. અને સંકલ્પ કરીએ મિત્રો, ગાય જશે બધું જ જશે. ગાય માતાની અંદર કેટલા ભગવાન વસી રહ્યા છે તો વિચારો તમે. અને એને આપણે પાલન પોષણ કરીએ આપણી સ્વાર્થ માટે, અને એ જ્યારે મૃત્યુ પામે ત્યારે એને આપણે વિદાય કરીએ કે બધું હવે જતી રહે, ક્યાંક રોડ ઉપર, ક્યાંક એક્સિડન્ટમાં, ક્યાંક આમ પર છે. એ શોભા નથી દેતી મિત્રો. 31 લાખ રૂપિયા અને એના પછી ઘણા બધા પૈસા આવશે મિત્રો. તો એવી ગાયો માટે યોગ્ય રીતે એની સારવાર થાય, એની શુશ્રૂષા થાય, એનું ભોજન મળે, એ બધું તમારી જવાબદારી છે. અને જવાબદારી આપણે બરાબર નિભાવી છે. બસ એટલું જ કહું. ધન્યવાદ.